પાનોલીની ફિનોલ કંપની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગનું ચમકલું સર્જાયું હતું. પાનોલી નોટિફાઈડ ઓથોરિટી કચેરી નજીક આવેલ કંપની આગથી ફાયર ટીમ સ્થળ પર દોડી આવ્યું હતું. કામદારો ગભરાઈને કંપનીના ખુલ્લા પ્લોટમાં એકત્ર થઈ ગયા હતા. 2 ફાયર ટેન્કરની મદદથી આગ પર પાણી અને ફોમ મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. પાનોલી જીઆઈડીસીમાં પાનોલી નોટિફાઈડ કચેરી નજીક આવેલ ફિનોલ કંપનીમાં ગુરુવારના બપોરે 2 થી 3 વાગ્યાના અરસામાં કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જે આગના ધુમાડાના ગોટેગોટા સાથે રાસાયણિક પાવડર ઉડતા જ કંપની દ્વારા ફાયર ટીમને જાણ કરતા 2 ફાયર ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર ગણતરીના સમયમાં કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પણ ઘટનાના પગલે કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. કામદારો ત્વરિત અસરથી કંપનીના ગેટ પાસે સુરક્ષિત નીકળી એકત્ર થઈ ગયા હતા. ઘટના અંગે કંપની દ્વારા કોઈ સત્તાવાર કોઈ નિવેદન સામે આવ્યું નથી, ત્યારે આગ લાગવાનું સાચું કારણ સામે આવ્યું નથી.